સુરતથી લઈ અમદાવાદ અનેક જગ્યાએ મતદારોના મતદાન મથક બદલાતા નારાજગી ભર તડકે લોકો મતદાન મથક શોધવા નીકળ્યા। એક બાજુ વહીવટી તંત્ર 100% મતદાનના દાવા કરે છે, બીજી બાજુ મતદારો સુધી તેમના મતદાન મથકની માહિતી પણ ન પહોંચાડી અને ઓછામાં વધુ કે મતદાન મથક પણ બદલી નખાતા મતદારો હેરાન પરેશાન થતા જોવા મળ્યા। આ દ્રશ્યો છે સુરતના, જ્યાં કામરેજ ગામની રામદેવ સોસાયટીના રહીશો પાસે મતદાન મથક વિશે કોઈ જાણકારી ન હોવાથી મૂંઝાયા હતા। રામદેવ સોસાયટીના 400 મતદાર મતદાનથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ। લોકોએ સૂત્રોચ્ચાર કરી બેદરકારી સામે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે રાજકીય પક્ષો કે વહીવટી તંત્રએ સ્લીપ પણ નથી આપી। સરકાર તો એમ જ કહે છે ને, દરેક નાગરિકનો અધિકાર છે, પણ સ્લીપ વિના કઈ જગ્યાએ મતદાન કરવા જવું? અમારે તો મતદાન કરવું જ છે, પણ મતદાન વાળાએ આવવું જોઈએ ને, આટલે સુધી એ પહોંચ્યા નથી અહીંયા આગળ। આવી સ્થિતિ અમદાવાદમાં પણ સામે આવી। ખોખરા મહેમદાબાદમાં 39-40 બૂથ બદલાતા મતદાર મૂંઝાઈ ગયા હતા। આ મામલે કોંગ્રેસ તરફથી ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ હતી। હવે આ લોકો રાતોરાત બદલીને D34ની બાજુની ઓફિસમાં નાખી દીધું અને અમારા લોકો અત્યારે છે ને ફાફે ચડી ગયા છે, કઈ જગ્યા જવાનું કોઈ જવાબ આપવા તૈયાર નથી।